તો હેલો મિત્રો, કેમ છો? બધામાં મજામાં જશો. કેમ કે આપણા નવા લોગમાં તો તમારું સ્વાગત છે. હાર્દિક સ્વાગત છે, બરોબર છે. અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને બેસી ગયા છે આપણે દુકાનની અંદર, બરોબર છે. અને સવારના વાગી ગયા છે 7:30, બરોબર છે. અને આજે છે રક્ષાબંધન અને આપણે પણ ઘણી જગ્યાએ જવાનું છે. અને ઘણી જગ્યાએ જવાનું છે ને પણ મહેમાન પણ આવે છે ઘણા બધા, બરોબર છે. અને એવું છે. અને આખો લોગ જોજો મારો કમ્પ્લીટ, અને બહુ મજા આવશે, બરોબર છે. તો આગળ તમે બન્યા રહેજો. તો હેલો મિત્રો, જો અમારા મહેમાન આવી ગયા. એમ જો ભાઈ ગયા એક મહેમાન, તો અમારા કાયમીના મહેમાન વિદિશાબેન. પડી જવાય પડી જવાય. તો અમારા મહેમાન આવી ગયા વિદિશાબેન પેકેજમાં. તો આપણે કૃષ્ણ ભગવાનની રાખડી બાંધી લીધી, બરોબર છે. બેનની બધા આવ્યા હતા તે નીકળી ગયા છે. તો રાખડી બાંધીને બધા નીકળી ગયા બપોરે જમી કાઢવીને. તો હેલો મિત્રો, આપણે હવે કેવદરાથી નીકળી ગયા છે કેશોદ, બરોબર છે. કેશોદ થોડી ખરીદી કરવાની છે. અને અમે ને વિદિશાબેન. કા વિદિશાબેન? આમ તો અહીંયા વિદિશાબેનનું દેખાતું નથી મોટું, બરોબર. તો ખરીદી કરી અને 4 વાગી ગયા છે બપોર પછીના, બરોબર છે. અને ટાઈમ હતો ને, મહેમાનને બધું હતું એટલે, બરોબર. તો હવે આપણે જવું છે કાલવાણીની બાજુ જવું છે, બરોબર છે. તો કેશોદ પહેલાં ખરીદી કરીને પછી નીકળશું આપણે. તો આગળ તમે બન્યા રહેજો. હેલો મિત્રો, આપણે આંબાવાડીમાં ખરીદી કરવા આવી ગયા હતા, બરોબર છે. અને ખરીદી કરીને આપણે હવે નીકળી જઈએ છીએ, બરોબર. તો હવે જવાનું છે કાલવાણી બાજુ, બરોબર. અને કાલવાણી થોડીક ભાઈની ઘરે જવાનું છે, કેમ કે ભાઈની ઘરે, આપણી ઘરે નહીં, એમ તો એવું છે, બરોબર. અમે હવે નીકળીએ તો અહીંથી હવે કેશોદની અંદરથી, બરોબર. હજી થોડુંક એવું ખરીદી બાકી છે, જોઈને પછી નીકળશું આપણે. તો ચાલો મિત્રો, આગળ બન્યા રહેજો તમે. તો ચિંતનમાં સોડા પીને નીકળી ગયા ભાઈના ગૌથી, બરોબર છે. હવે સોડા બોડા પી લીધી ને હવે આપણે નીકળીએ ભાઈના ગૌથી. તો હેલો મિત્રો, આપણે નીકળી ગયા કારવાણી જવા માટે, બરોબર છે. બાયપાસ પકડી લીધો આપણે પાછો, બરોબર છે. અને કેશોદ ખરીદી કરી લીધી હતી. કેશોદ ખરીદી કરીને નીકળી ગયા છીએ આપણે, બરોબર છે. અને 5 વાગી ગયા છે ભાઈના ગૌથી આજ તો, બરોબર. બહુ લેટ થઈ ગયું છે. અને તો હવે આપણે નીકળીએ, બરોબર છે. અને આગળ તમે હજી બન્યા રહેજો, હજી જોવાની બહુ મજા આવશે. આ છે આપણો ફોર્ટેક. અને હજી પેટ્રોલ નખાવવાનું છે. પેટ્રોલ ડાઉન થઈ ગયું છે, બરોબર, ગાડીમાં. અને આગળ મામાદેવનું સ્થાનક આવે, તો મામાદેવના સ્થાનકમાં જઈને નાખી લે પેટ્રોલ. કેમ બાકી નજારો આ લીલું સમ જેવું લાગે ને, ચારેકર માંડવી એવો ભાઈ, કાંઈ ઘટે નહીં એવું. આ ફોર્ટેકનો નજારો હે ભાઈ, 1 નંબર, કાંઈ ઘટે નહીં એવું. તો કાલવાણી ગામનું સ્વામીનું મંદિર હો ભાઈ, કાંઈ ઘટે નહીં એવું. દર્શન કરી લેજો ભાઈને કહું, કેમ કે આજ તો અંદર જવું છે, આખો લોક બનાવવો છે, પણ આજે તો નહીં બને, કેમ કે આપણી પાસે ટાઈમ ટૂંકો છે. અને હા, અમારા વિદિશાબેન જો કે અમે ગયા હતા અહીંયા અંદર મંદિરની અંદર, બરોબર છે. તો એવું છે ભાઈ, સ્વામીનું મંદિર છે આ લોકેશન. કેમ બાકી નજારો ભાઈ કાલવાણી ગામનો, અને કેમ કે વાડીનો હોય એટલે એમાં તો કંઈ ઘટે જ નહીં ને, બરાબર ને. તો આ રીતનું લોકેશન છે, 1 નંબર. અને જો સૂર્યનારાયણ પણ આથમવામાં થોડીક વાર છે. આ માંડવીનું લોકેશન છે ભાઈ, 1 નંબર, કાંઈ ઘટે નહીં એવું. શું કરો વિદિશાબેન, તમે માંડવી ખાવા આવ્યા કે? તો શું કરવા આવ્યા મામાને ઘરે? હે, આમ તો જો કૂવો પણ છે, કૂવો હે, જાય કૂવો દીકા જોવો જાવો, હાલ જાય. તો આમાં જો કૂવો પણ છે ને, ઝાર બાંધેલી છે આમાં. પાણી એલા ઉપર જ છે વિધિ, પાણી તો ઉપર છે. નાવું આમાં તો મિત્રો, કોઈ પણ નાવું હોય તો આવી જાઓ. કૂવા અને ઘણા બધા દાળવા અહીંયા તો, રીંગણી છે ને સોરાફળી છે ને દીકરા
એ ચોરી ચોરી અહીંયા ચોરી અહીંયા આવતી રહે બરાબર આવતી રહે. હા તો આ રીતનું ભાઈ વ્યૂ આવે એમાં કાંઈ ઘટે નહીં એવો નજારો, કાંઈ ઘટે નહીં એવો. અત્યારે કાલવાણી ગામની અંદર છીએ આપણે, સસરાની ઘરે આવીએ પાછા. આ રીતનું હે ભાઈ. ગામમાં પણ ગાયું પણ છે અહીંયા, એક બદુડી છે અને ગાય પણ છે. ગાયાની બે ગાયો છે ભાઈ, ગાય છે અને એક વાછડી પણ છે નાની એવી, બે વાછડીઓ છે. તો આવો નજારો છે. જો આ ગાય હટાણે ભોજન લઈ છે અત્યારે. તો ચાલો મિત્રો આપણે હવે જમી કાઢવીને નીકળી ગયા છે કારવાણીથી, બરોબર છે. બાયપાસ ઉપર આપણે ઊભા છે, બરોબર છે, ફોરટેક ઉપર અને ગાડી ઉપર, બરોબર છે. અને જમી કાઢીને નીકળી ગયા છીએ આપણે, બરોબર. તો કાલવાણી ગામની અંદરથી, બરોબર છે ને. વિદિશાબેન કે અમારે રોકાવું છે તો એ રોકાઈ ગયા છે. હવે સાયટમ કરીને કદાચ આવશે, બરોબર છે, કદાચ વહેલા આવી જાય તો એવું છે ભાઈ. તો ચાલો મિત્રો આગળ લોક જોયા કરજો તમે. આ છે બાયપાસ, બાયપાસ ચોકડીઓ. નજારો આવો હે કંઈક. તો ચાલો હવે તો આપણે હવે નીકળીએ. તો આ રાતનો નજારો છે ભાઈ, ફોરટેકનો. આપણી ટુ વ્હીલ ગાડી ને આપણે હવે કેવદરા આગળ થોડીક વાર થાય, 10 થી 15 મિનિટ કેવદરા રસ્તો. કેમ કે મારે કેવદરા જવા માટે 7 કિલોમીટર જ થાય. મારે કેશોદ જવું કે કાલવાણી આવવું એટલું જ થાય ટૂંકમાં, મારા સસરાનું ગામ, બરાબર. આપણે કંઈ વધારે કંઈ દૂર થતું નથી. તો હેલો મિત્રો, કેમ છો બધા? તો હવે આપણે આવી ગયા હતા બધે રખડીને, બરાબર. કેશોદ ને કારવાણી બધે જઈ વાત આપણે, બરાબર છે. અને બધી દવાવીને વાટાણે બેઠા છીએ, બરાબર, દુકાનની અંદર આપણે. તો આપણી દુકાને પહોંચી ગયા છે ને 9 વાગી ગયા અત્યારે, બરાબર. તો આગળ હવે લોગ જોયા કરજો, બરાબર છે. હવે પાછા નવા લોગમાં મળશું આપણે પાછા. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં. તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને.